છોટાઉદેપુર શહેરની મધ્યમાં આવેલા કુસુમસાગર તળાવનું સૌંદર્યકરણ અને વિકાસના કામોનું લોકાર્પણ આજે ભવ્ય સમારંભ કરવામાં આવ્યો। છોટાઉદેપુર નગરપાલિકા દ્વારા અમૃત 2.0 અને અમૃત સરોવર યોજના અંતર્ગત રૂપિયા 3.5 કરોડના ખર્ચે કુસુમસાગર તળાવનું ડેવલપમેન્ટ કરવામાં આવ્યું છે। આ ઉપરાંત સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત રૂપિયા 11.21 લાખના ખર્ચે તળાવની મધ્યમાં ફ્લેગ માસ્ટ પોલનું નિર્માણ કરવામાં આવ્યું છે। આ બંને પ્રોજેક્ટનું લોકાર્પણ સાંસદ જસુભાઈ રાઠવા અને ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાના હસ્તે કરવામાં આવ્યું। આ પ્રસંગે નગરપાલિકાના અધિકારીઓ, પદાધિકારી અને શહેરના નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા। આ વિકાસ કાર્યો શહેરની સુંદરતામાં વધારો કરશે અને નાગરિકો માટે આકર્ષણનું કેન્દ્ર બનશે। આ પ્રોજેક્ટથી છોટાઉદેપુર શહેરના સૌંદર્યકરણને નવું બળ મળશે અને સ્થાનિકોને ઉત્તમ જીવનશૈલીનો અનુભવ થશે। છોટાઉદેપુર નગર માટે અને જિલ્લા માટે ગૌરવવંતો દિવસ છે, ત્યારે માનનીય મુખ્યમંત્રી શ્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત છોટાઉદેપુર નગરની મધ્યે આવેલ તળાવની મધ્યે તિરંગા ધ્વજનું ફરકાવવાનું જે આયોજન કરવામાં આવ્યું છે અને આ તિરંગો હવે કાયમ આ છોટાઉદેપુરના મધ્ય ફરક છે। એ છોટાઉદેપુર નગરવાસીઓ માટે એક ગૌરવની વાત છે। ત્યારે સૌ નગરજનોને અને જિલ્લાવાસીઓને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને અભિનંદન આપું છું। સાથે સાથે જ અમૃત મહોત્સવ દરમિયાન તળાવના નોટિફિકેશન માટે પણ ગુજરાત સરકાર દ્વારા જે પ્રયત્નો કરવામાં આવ્યા છે ત્યારે ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું। અને હવે નગરજનોને આ તળાવની ફરતે રાત્રે નવરાશના સમયે ભોજન લીધા પછી અહીંયા એમને પોતાને ટહેલવાનો પણ એક અવસર પ્રાપ્ત થશે।